સંત શિરોમણી જલારામ બાપા, સેવાનો અમર વારસો। સાંજનો સમય હતો। કવન તેના દાદા ધીરજ કાકા સાથે બેસીને રામ નામની માળા ગણી રહ્યો હતો। અચાનક કવને પૂછ્યું, દાદા, આપણી પાસે જે ચિત્ર છે, જેમાં એક દયાળુ બાપા લાકડી લઈને ઊભા છે, તે કોણ છે અને લોકો તેમને બાપા કેમ કહે છે? દાદાએ હસીને કહ્યું, બેટા, એ તો વીરપુરના સંત જલારામ બાપા છે। તેમની જીવનગાથા પ્રેમ અને નિસ્વાર્થ સેવાની સુગંધથી ભરેલી છે। ચાલ, આજે હું તને તેમની વાત કહું। દાદાએ વાર્તા શરૂ કરી। વર્ષો પહેલા ગુજરાતના વીરપુર ગામમાં જલાનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું। નાનપણથી જ જલાને ભક્તિમાં ખૂબ જ રસ હતો। જ્યારે બીજા બાળકો રમકડાથી રમતા, ત્યારે જલો સાધુ સંતોની સેવા કરતો અને તેમની સાથે ભજન ગાતો। તેની માતા રાજબાઈ હંમેશા તેને કહેતા કે બેટા, ગરીબોની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે। જલો મોટો થયો અને તેના લગ્ન વીરબાઈ સાથે થયા। વીરબાઈ પણ જલા જેવા જ દયાળુ અને સેવાભાવી હતા। એકવાર જલાએ વિચાર્યું કે ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું પુણ્ય છે। તેમણે પોતાના ગુરુ ભોજલરામ પાસેથી આશીર્વાદ લીધા। ગુરુએ કહ્યું, જા જલા, તારું સદાવ્રત ક્યારેય ખાલી નહીં રહે। આમ વીરપુરમાં સદાવ્રત શરૂ થયું, જ્યાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને જમી શકે। જલારામ બાપા અને વીરબાઈ માં ભેગા મળીને આખો દિવસ મહેનત કરતા। બાપા ખેતરમાં કામ કરતા અને માં રસોડામાં ગરમાગરમ રોટલા બનાવતા। જે કોઈ ભૂખ્યું સાધુ કે વટેમાર્ગુ વીરપુરથી પસાર થાય, બાપા તેમને આગ્રહ કરીને જમાડતા। ધીમે ધીમે બાપાની ખ્યાતિ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ। લોકો તેમને જલારામ બાપા કહીને બોલાવવા લાગ્યા। એકવાર ખૂબ જ દુકાળ પડ્યો। અનાજની અછત હતી, પણ બાપાના આંગણે ભીડ ઓછી થતી નહોતી। બાપા કહેતા, દેનારે દઈ દીધું છે, આપણે તો માત્ર વહેંચવાનું છે। તે પોતે ઓછું જમતા પણ બીજાને જમાડવામાં જરાય કચાશ ન રાખતા। તેમની શ્રદ્ધા એટલી અટલ હતી કે ગમે તેટલા લોકો આવે, અનાજ ક્યારેય ખૂટતું નહીં। ભગવાન પણ ક્યારેક ભક્તોની કસોટી કરે છે। એક દિવસ એક વૃદ્ધ સાધુ બાપા પાસે આવ્યા અને કહ્યું, જલારામ, હું ખૂબ બીમાર અને અશક્ત છું। મારે રસ્તામાં મદદની જરૂર છે। શું તું તારી પત્ની વીરબાઈને મારી સેવા માટે મોકલીશ? કોઈ પણ ખચકાટ વગર બાપાએ કહ્યું, ચોક્કસ મહારાજ, જો સેવા માટે તેમની જરૂર હોય તો તેઓ જરૂર આવશે। વીરબાઈ માં પણ સાધુની સેવા કરવા તેમની સાથે જવા તૈયાર થઈ ગયા। તેઓ સાધુની પાછળ પાછળ જંગલ તરફ ગયા। થોડે દૂર ગયા પછી સાધુએ કહ્યું, દીકરી, જરા અહીં ઊભી રહે, હું હમણાં આવ્યો। સાધુએ પોતાની જોડી અને લાકડી વીરબાઈને પકડાવી અને અદૃશ્ય થઈ ગયા। હકીકતમાં એ વૃદ્ધ સાધુ સાક્ષાત ભગવાન હતા, જે બાપાની નિઃસ્વાર્થ ભાવના જોઈને પ્રસન્ન થયા હતા। આકાશમાંથી દિવ્ય વાણી થઈ, જલારામ, તારી ભક્તિ અને તારા ત્યાગથી હું પ્રસન્ન છું। આ જોડી અને લાકડી હંમેશા તારી પાસે રાખજે। તારા ઘરે અન્ન અને ભક્તિ ક્યારેય ખૂટશે નહીં। વીરબાઈમાં લાકડી અને જોડી લઈને પાછા આવ્યા। આજે પણ વીરપુરમાં આ પવિત્ર લાકડી અને જોડીના દર્શન થાય છે, જે આપણને સેવાના પાઠ શીખવે છે। જલારામ બાપા માટે કોઈ નાનું કે મોટું નહોતું। તેઓ કહેતા, રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ। તેમણે ગરીબ તવંગર ઊંચ નીચના ભેદ મિટાવી દીધા। તેમની પાસે આવનાર દરેક વ્યક્તિને તેઓ સીતારામ કહીને બોલાવતા। તેમની આ સાદગી અને પરોપકારની ભાવનાને કારણે જ આજે લાખો લોકો તેમને પૂજે છે। વાર્તા પૂરી કરતા દાદાએ કવનને કહ્યું, બેટા, જલારામ બાપાનું જીવન આપણને શીખવે છે કે સાચી પૂજા એ જ છે કે આપણે કોઈના આંસુ લૂછી શકીએ અને કોઈને મદદરૂપ થઈ શકીએ। કવને મક્કમતાથી કહ્યું, દાદા, હું પણ મોટો થઈને બાપા જેવો જ દયાળુ બનીશ અને જરૂરિયાતમંદોની સેવા કરીશ। બહાર આકાશમાં સીતારામનો નાદ ગુંજી રહ્યો હતો।